માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. મોર્નિંગ વીરા, શું કરસ તું? હે શું કરસ તું? અત્યારમાં ફોન જોવાનું ચાલુ કરી દીધો. એમને તાર બાલ મંદિર નથી જાન? હા તો જા ને, રેડી થાને. હવે ચા નથી જાઉં? વાગી ગયા છે 8:30 અને પપ્પા આવી ગયા છે રિક્ષા લઈને અને રિક્ષામાં ઓઇલ કરે છે પપ્પા અત્યારે. અત્યારે વાગી ગયા છે 9:30 અને હું ને મમ્મી જાય છે. જોઈ અમે આજે કઈ બાજુ જઈએ. હાલો, અમે રિક્ષામાં બેસી ગયા છીએ અને હું ને મમ્મી જાય છીએ પેલા માનતા કરવા અને પછી જઈશું મામાના ઘરે. અને પપ્પા મૂકવા આવે છે અત્યારે તો અડધે લગી, પછી મામા તેડી જશે. વાગી ગયા છે 11 અને અમે હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ. ગ્રીન લેન ચોકડી આગળ અને ગોકુલ હોસ્પિટલની પાછળ હનુમાન દાદાનું મંદિર છે. ત્યાં અમે માનતા કરવા આવી ગયા છીએ. અહીંયા પથરીની માનતા કરે છે. પથરી જેને હોય એને અહીંયા માનતા કરવાથી પથરી દૂર થઈ જાય છે. એટલે માનતા કરી હતી અમે અને અમે હવે માનતા પૂરી કરવા આવ્યા છીએ. તો અમે આવી ગયા મામાના ઘરે. હાય જેમીન. હાય. હાલો, દેવવ્રત મામા મેળી માથે છે તો આપણે મેળી માથે જઈશું હવે. આ જો મામા કામ લઈને બેસી ગયા એ. સારું એ ને. શું કરો તમે? ઠીક. હાલો, અત્યારે વાગી ગયા છે 12:30 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બધાય જમવા. મમ્મી ની બેહી ગયા છે જમવા. હા, બેહી ગયા છે અમે. જેમી તાર નથી જમવાનું? હાલો, મમ્મી ને ઈ તો બેસી ગયા છે બપોરો કરવા અને હવે હું પણ બપોરો કરવા બેસી ગઈ છું અને જમી લઈ પછી હવે ઘરે જવાનું છે એટલે પેલા બપોરો કરી લઈ આપણે. હાલો, વાગી ગયો છે 1 અને હવે પાછા રિટર્ન ઘરે જાય છે. પપ્પા યાદે હતા અને હવે પપ્પા ઘરે જતા હતા એટલે અમે પપ્પાની સાથે જ હવે ઘરે જાય છે એટલે હવે ડાયરેક્ટ ઘરે મળશું આપણે. વાગી ગયા છે 4:30 અને રેકડી ભરાઈ ગઈ છે અને આજે તો બીટ ને બધું આવ્યું છે. મૂળા પણ આજે તો આવ્યા છે. કોથમીર ને પાલક ને લીમડો ને તાંજરિયો ને લાલખડ ને ફુદીનો ને બધું આવી ગયું છે ફ્રેશ. અને હવે તો જો બધું આવવા માંડ્યું છે. મને લાગે છે કે બહુ બધું સસ્તું થઈ ગયું લાગે છે એટલે બધું લઈ આવે છે પપ્પા. તોય કોથમી તો ઓછી જ છે. ચક્કી ચોખા ગાંડે છે, મોર પગલા પાડે છે, બેલ પાણી ઢોરે છે. તાર શું જોઈએ? ચોકલેટ. પૂજા દીદી નાના છોકરા હોય ને ચોક ગેમ રમે. ચોખા ગાંડે છે, મોર ચકો નો ચોખા ગાંડે, બેલ પાણી ઢોરે છે. તાર શું જોઈએ? ઘડી ઘડી નો હોય નારિયેળ પાણી લે. ખૂટી જાય પછી. ચોકલેટ નો હોય. આ એમાં એક દી હવે ચોકલેટ નો હોય. ના, બીજું કઈક માંગવું પડે. એમ કે એમ કહીને મારે ઓલું જોઈએ કેક. કેક નો ખબર, પેટમાં દુખે તો મેગી ખબર. મેગી નામ નહીં લેવાનું, મેગી પેટમાં દુખે ચીવડા થાય. પાણીપુરી
આ ખાજો ખાતા રહ્યા ચક્કી ચોખા ગાંડે છે મોર પગલા પાડે છે ઢેલ પાણી ઢોરે છે શું છે કઈ નથી ચક્કી ચોખા ગાંડે છે મોર પગલા પાડે છે ઢેલ પાણી ઢોરે છે ત્યાં સુધી ચોકલેટ પાછી ચોકલેટ ખાવાની ચોકલેટ બહુ ભાવે છે આ પગમાં કોણ કરશે પગમાં ઓન કરવાનું હા પગમાં જોઈ કર ચક્કી ચોખા ગાંડે છે મોર પગલા પાડે છે ઢેલ પાણી ઢોરે બે પગમાં હોય ને એક જ પગ એક જ શું જોઈએ ના બે પગ હોય આવ્યા હોય જોઈએ કે દોરો હોય જોઈએ કે દોરો હોય જોઈએ કે દોરો નાગર પાણી કેટલું પીતા એમ કેવાય ચાંચરી હું ચાંચરી પણ લઈ દઉં હાલો એક પગ રાખજો ચક્કી ચોખા ખાંડે છે મોર પગલા પાડે છે ઢેલ પાણી ઢોરે છે તાર શું થઈ હા ચાંચરી હમણાં થોડા દેવી ચક્કી ચોખા ખાંડે છે મોર પગલા પાડે છે ઢેલ પાણી ઢોરે છે તાર શું થઈ ચોકલેટ બહુ સારા ચોકલેટ આવી નહીં કરતા હાલો મિની ક્યાં ગયા તા મિની ક્યાં ગયા તા રાજકોટ એમ ગયા રાજકોટ થી ગયા તા પાલનપુર જોઈએ નામ ને પાલનપુર થી ક્યાં ગયા તા પાવાગઢ થી ક્યાં ગયા તા સુરેન્દ્રનગર થી ક્યાં ગયા તા ચોટીલા થી ક્યાં ખોડિયાનગર પેંડા જલ્દી જમવા આવો ને નહીં આવો તો રમેરી સાસુ
આજે તો બિલ આવ્યું છે અને બિલ જોઈને તો આંખમાંથી જર્જરી આવી ગયા છે અને હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.